टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત દર્શક મિત્રો, આપ સૌ કોઈનું ગુડ મોર્નિંગ. ફરી એકવાર ન્યૂઝ કેપિટલ નેટવર્કના ખાસ કાર્યક્રમ ઓપનિંગ કેપિટલમાં શેર બજારનું આજનું ઓપનિંગ કેવું રહેશે તે તમામ સંકેતો આપણે સમજવાના છીએ, જેમાં સમાચારોના બેસિસ પર કયા કયા શેર્સમાં ખબરોમાં શું રિએક્શન તે બધા પર નજર કરીશું. પણ ગિફ્ટ નિફ્ટીનો ફરી એકવાર તમને અપડેટ આપી દઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે મામૂલી મજબૂતીનો સંકેત આપી રહ્યા છે અને લગભગ તમે જુઓ ને તો 71 પોઈન્ટ આસપાસની મજબૂતીનો સંકેત અત્યારે 70-80 પોઈન્ટ આસપાસ બને છે. એટલે વધુ એક દિવસ છે કે જ્યારે શેર બજાર મોટા ઉછાળા સાથે અથવા તો કહું કે નાના મોટા ઉછાળા સાથે મજબૂતી સાથે ખુલવાની કોશિશ કરી રહ્યા છે અને થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ પણ આપણને જલ્દી જ આવતા જોવા મળશે. એ પહેલાં અત્યારે આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયેલા છે, તપનભાઈ જાની. તપનભાઈનું સ્વાગત કરીશું ફરી એકવાર. સર સ્વાગત. અને હવે સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણવી છે. કયા સ્ટોક પર સર ફોકસ તમે ખાસ ધરાવી રહ્યા છો આજે રેકમેન્ડેશન તરીકે? તો છેલ્લા 2 મહિનાથી સેક્ટર વાઇઝ જો વાત કરું તો નિફ્ટી કેપિટલ માર્કેટનું જે સેક્ટર છે એ સારું લાગી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી એ રડારમાં આવ્યું છે. એના સ્ટોક્સ આઉટ પરફોર્મ કરી, એમાં ખાસ કરીને 361ની જો વાત કરું, જે આપણો મેઇનલી બેઝિકલી સ્ટોક બ્રોકિંગની કંપની છે 361, એ શોર્ટ ટર્મમાં એણે એક પુલબેક લઈ અને હવે આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એમાં હું લેવલ જે રાહ જોઈશ એ લેશે 1166નું 1166 એ લેવલ ઉપર એન્ટ્રી આપણે કરવાનું સજેસ્ટ કરીશું અને આપણો સ્ટોપ લોસ હશે 11120. એટલે આ લેવલ આપણે 361માં લાગી રહ્યું છે. આ સેક્ટર પણ નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે અને સ્ટોક પણ નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. એક સારી રેલી પછી એક નાનો પોઝ આવતો હોય ને પોઝમાંથી હવે રિઝમ્પશન થઈ રહ્યું હોય ટ્રેન્ડનું એવું દેખાઈ રહ્યું છે આમાં. ઓકે, તો એક 360માં મારી એક એન્ટ્રી નજર રહેશે. 361 વેમ અહીંયા એન્ટ્રીની સલાહ સર તરફથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. સર ટાર્ગેટ સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો આ બંને માટે થઈને, અને શું ટાઈમ ફ્રેમ માટે એન્ટ્રી કરી રહ્યા છીએ આપણે? આ આપણે મીડિયમ ટુ લોંગ ટર્મ એવી વીકલી ટાઈમ ફ્રેમ જેવું તમે વિચારી શકો, 3 દિવસથી અઠવાડિયા સુધીનું. વન્સ અગેન રિપીટ કરું તો આપણી એન્ટ્રી રહેશે 1166 1166 અને સ્ટોપ લોસ હશે 1112 1112. ધીસ વિલ બી અવર સ્ટોપ લોસ. ઓકે, 1112ના સ્ટોપ લોસ સાથે અહીંયા એન્ટ્રીની સલાહ બનતી જોવા મળી રહી છે. 361 વેમ માટે થઈને અત્યારે ફિલહાલ ધ્યાન રાખવાનું રહેશે. સર ટાર્ગેટ ફરી એકવાર રિપીટ કરી દો. 1310. યસ, સોરી, 1310 નું ટાર્ગેટ રહેશે. 1310ના ટાર્ગેટ સાથે ફરી એકવાર અહીંયાથી ખાસ 361 વેમ એટલે કે વેલ્થ એસેટ મેનેજમેન્ટ અહીંયાથી બેઝિકલી સર તરફથી આજે સલાહ બની રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આપણને આપવાના છે. તે પહેલાં આજે શું સંકેતો બની શકે તેમ છે, કઈ ઇવેન્ટ્સ ધ્યાન પર રાખવી, કઈ ખબરો પર નજર રાખવી, તે તમામ મુદ્દે ચર્ચા કરીએ. હવે મારા સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી મિરલ. ગુડ મોર્નિંગ. જણાવો આજે ભારતીય માર્કેટ્સ માટે કઈ ખાસ ઇવેન્ટ્સ છે, કયા સ્ટોક્સ મહત્વપૂર્ણ સમાચારો લઈને સામે આવી શકે તેમ છે? ગુડ મોર્નિંગ. યસ, અત્યારે જોવા જાવ તો ઘણી બધી કંપનીના પરિણામો આવી ગયા છે, સાથે સાથે આવવાના પણ છે ઘણી બધી કંપનીના પરિણામો, અને આજે ઘણી બધી ઇવેન્ટ્સ પણ છે જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. તો પહેલાં તો વાત કરીએ કઈ કઈ કંપનીના પરિણામો આવવાના છે. તો પહેલાં તો નજર કરીએ તો નિફ્ટીની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામો આવવાના છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ. સાથે સાથે વાયદા બજારની ઘણી બધી કંપની છે જેના પરિણામ આવવાના છે, જેમ કે મેક્સ ફાઇનાન્શિયલ છે, સાથે સાથે જોવા જાવ તો ડેવિસ લેબ છે, પતંજલિ ફૂડ છે, અશોક લેલેન્ડ છે, બધાના પરિણામ આવવાના છે જેની પર આજે ફોકસ રાખવાનું જરૂરથી રહેશે. સાથે જોવા જાવ તો આજે ઘણી બધી કંપનીની એક્સ ડિવિડન્ડ ડેટ પણ છે, જેમ કે કમિન્સ ઇન્ડિયા છે, હીરો મોટોકોર્પ છે, સાથે સાથે જોવા જોઈએ તો જેબી કેમિકલ્સ છે, પેજ ઇન્ડસ્ટ્રી છે, આરવીએનએલ છે, બધી કંપનીઝની એક્સ ડિવિડન્ડ ડેટ પણ છે જેના કારણે આજે સ્ટોક્સ પણ ફોકસમાં રહી શકે છે. સાથે સાથે જોવા જાવ તો આજે નિર્મલા સીતારામન જે છે એ જે લોકસભા જે છે એમાં બજેટ પર ડિસ્કશન કરવાના છે, ચર્ચા કરવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાવ તો એક્સપોર્ટ પ્રમોશનના જે વાણિજ્ય મંત્રી જે છે એની પણ આજે બેઠક રાખવામાં આવેલી છે, એ પણ આજે જોવા જાવ તો ફોકસમાં રહી શકે છે. સાથે સાથે જોવા જાવ તો ઉત્તર પ્રદેશ જે છે એનું આજે બજેટ રજૂ કરવામાં આવશે, એ પણ એક ઇવેન્ટ રહેવાની છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાવ તો ઓપેક્સ જે છે
ઓપેઈ એમાં મંથલી રિપોર્ટ આજે જાહેર કરવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે જોવા જાવ તો નેશનલ ફાઉન્ડેશન દિવસના કારણે જાપાનના માર્કેટ આજે બંધ રહેવાના છે. અને જોવા જઈએ તો યુએસની 2 જે આંકડા આવવાના છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે, જેમ કે યુએસને જાન્યુઆરી મહિનાના જોબ ડેટા આવવાના છે જે જાહેર કરવામાં આવશે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે યુએસના કુળ ભંડારના પણ આંકડા આવવાના છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ જોવા જઈએ તો ચીનની જે જાન્યુઆરી મહિનાના જે રિટેલ મોંઘવારી છે એના પણ આંકડા આજે જાહેર કરવામાં આવશે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ ઇવેન્ટ તરફ નજર કરીએ તો યુએસ અને ઇઝરાયલ જે છે એના પીએમ જે છે એની સાથે મુલાકાત લેવાના છે, તે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. તો જોવા જઈએ તો આજે ઇવેન્ટ માટે તો ઘણી બધી ઇવેન્ટ્સ પણ છે, અને સાથે સાથે કંપનીઓ તરફ નજર કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, અશોક લેલેન્ડ છે, એવી દિગ્ગજ કંપનીના પણ પરિણામો આવવાના છે, જેની પર આજે પૂરું ફોકસ રાખવાનું રહેશે. ઓકે, તો આ તમામ ઇવેન્ટ્સ છે ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ માટે અત્યારે ફિલહાલ જે પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, હું તમને ફરી એકવાર દર્શક મિત્રો નજર કરાવું તેના માટે આ તમામ સંકેતો છે કે જે ધ્યાન પર રાખવા જરૂરી બની રહેશે. તમામ ઇવેન્ટ્સ પર આપણે ફોકસ કરીશું. આજે જુઓ 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટીનો હેન્ડઓવર મળી રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે એક વખત આ 26,000નો નિફ્ટીનો લેવલ અને 84,500 ઉપર થોડા આપણે જવા જઈએ તો સેન્સેક્સનો લેવલ છે, આ બંનેને પાર જવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરવાના છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સંકેતો હું તમને ફરી એકવાર બતાવી રહ્યો છું. આંતરરાષ્ટ્રીય સંકેતો તો મિશ્ર જ બની રહ્યા છે, એટલે આપણે આપણા પોતાના સંકેતો પર અને જે મોટા મોટા પરિણામો આવ્યા જેની હમણાં આપણે વાત કરી, આ બધા જ પરિણામોની ઇમ્પેક્ટ તમને જે છે તે આજે સ્ટોકમાં આવી શકે છે, તેના પર આપણે સૌ કોઈએ જે છે તે ફોકસ અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. એટલે શેર બજાર સ્પેસિફિક આજની મૂવમેન્ટ ભલે મજબૂતી સાથે ખુલી રહ્યા છીએ, પણ આજે ગઈકાલનો મંગળવાર, નિફ્ટીની એક્સપાયરી અને આવતીકાલનો ગુરુવાર, સેન્સેક્સની જે સાપ્તાહિક એક્સપાયરીની વચ્ચેનો આજનો દિવસ છે, તેના માટે થઈને સંકેત શરૂઆતી તમને એકદમ મિશ્ર બની રહ્યા છે. હવે આ મજબૂતી સાથે ખુલ્યા બાદ શું આપણે ગઈકાલના લેવલ્સને જાળવી રાખી શકીએ છીએ કે નહીં, તે સૌથી પહેલાં મોટો સવાલ બનશે, તેને આપણે ધ્યાન પર રાખવાનું છે. તો આવો આગળ વધીએ. હવે સમાચારોના બેઝિસ પર ઘણા બધા શેર્સ છે જ આમ તો લિસ્ટ પર, પણ ગઈકાલે જે રીતે ખાસ હેલ્થકેર અને એમાં પણ મારે અપોલો હોસ્પિટલ્સની ખાસ વાત કરવી છે, કેમ કે પરિણામોના બેઝિસ પર એક રિએક્શન આજે આ સ્ટોક આપવા જઈ રહ્યો છે. તો સૌથી પહેલાં હું હેલ્થકેરની વાત પછી પાછળથી લઈને આવું, કેમ કે ગઈકાલે થોડું એક્શન હતું આ બધા સ્ટોક્સમાં, પણ અપોલો હોસ્પિટલ પહેલાં તો તપન સર તમારા પાસે લઈને આવીએ. આ પરિણામોના બેઝિસ પર સ્ટોક આજે એક્શન બતાવવા જઈ રહ્યો છે, કઈ રીતે જુઓ છો સર ચાર્ટ્સ પર, અને તમને લાગે છે કે પરિણામોના બેઝિસ પર કોઈ નવા જૂની થઈ શકે અહીંયાથી? હા, તો મંથલી ટાઈમ ફ્રેમ ઉપર, લોંગર ટાઈમ ફ્રેમ ઉપર અપોલો હોસ્પિટલનો ચાર્ટ ખૂબ જ સરસ લાગી રહ્યો છે. છેલ્લા લાસ્ટ મંથ પણ એને કિજિન્સનના જે ક્રુશિયલ લેવલ હોય છે એની બધી સપોર્ટ લઈને અત્યારે ઉપર આવી રહ્યો છે, અને જેમ તમે કહ્યું એમ આજે પણ એનું રિઝલ્ટ પણ પોઝિટિવ લાગી રહ્યું છે. એટલે એ જોઈને જો એ 7,300નું લેવલ પાસ કરે તો ત્યાં આગળ એક બ્રેકઆઉટ ટ્રેડનો અટેમ્પ્ટ આપણે કરી શકીએ, પણ એ લેવલ પાસ કરવું ખૂબ જ જરૂરી છે. રિઝલ્ટ જોઈને લાગે છે એ ગેપઅપ સાથે ખુલીને એ લેવલ પાસ કરી શકે, અને જો આપણે 7,300નું લેવલ ક્રોસ કરશે તો એક બ્રેકઆઉટ ટ્રેડનો અટેમ્પ્ટ એમાં કરી શકાય. પણ આઈ વુડ ડેફિનેટલી વેઇટ ફોર માર્કેટ ટુ ઓપન 10-15 મિનિટ 20 મિનિટ કઈ રીતના પ્રાઇસ એક્શન સસ્ટેન થાય છે એના પછી નક્કી કરાય. પણ ઓવરઓલ સ્ટ્રક્ચર ઓન હાયર ટાઈમ ફ્રેમ સારું લાગી રહ્યું છે, ઓન લોઅર ટાઈમ ફ્રેમ એક રિકવરી જોવા મળી રહી છે, અને આ જે રિસન્ટ રિઝલ્ટ આવ્યું છે એ કદાચ આને એક બમ્પઅપ આપી શકે, જેનાથી શોર્ટ ટર્મમાં જેમાં એક કરેક્શન જેવું લાગી રહ્યું છે એમાંથી પણ એ બહાર આવીને બધી જ ટાઈમ ફ્રેમ, મલ્ટી ટાઈમ ફ્રેમમાં બુલિશ સેટઅપની શક્યતા બની શકે છે જો એ ગેપઅપ સાથે ખુલે અને એ લેવલ સસ્ટેન પણ કરી શકે છે, તો જેના પૂરેપૂરા ચાન્સ છે. બિલકુલ, તો ગેપઅપ સાથે સસ્ટેન થયા બાદ આગળ વધારે સારી મજબૂતી પણ બતાવી શકે છે, નજર રાખીએ. અચ્છા, હવે સર હું તમને રિક્વેસ્ટ કરીશ, નિફ્ટીના જે હેલ્થકેર સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે, આપણે ફાર્મા હેલ્થકેરની જો હવે આપણે વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ફાર્મા હેલ્થકેર આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ બિઝનેસીસ પણ છે. હેલ્થકેર કેમ કે મેડિકલ ટુરિઝમ આ તે બધી વસ્તુઓ પણ આવી જાય, એટલે એમાં પણ આપણે ડોલરને ઇન્ક્લુડ કરવાનો થાય, અને જે ફાર્મા છે તેમાં પણ આપણે ડોલરને ઇન્ક્લુડ કરવાનો થાય, કેમ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ બિઝનેસ છે. આ બંને જ સેક્ટર તમને લાગે છે કે આવનારા સમયમાં પરફોર્મ કરી શકશે? પહેલાં તો ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને હેલ્થકેરના, ફાર્માના, એ થોડું સમજાવો, અને પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી શું? કેમ કે ટ્રેડ ડીલ આપણે ઘણી કરી, યુરોપ સાથે કરી, ન્યૂઝીલેન્ડ સાથે કરી, ઓસ્ટ્રેલિયા સાથે કરી, અમેરિકા સાથે પણ હવે ફાઇનલી ટ્રેડ ડીલ થઈ ચૂકી છે. તો આ પરિસ્થિતિમાં જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ બિઝનેસીસ છે આ બંને, ફાર્મા હેલ્થકેર આ બંને, તેનું પરફોર્મન્સ શું હોઈ શકે આવનારા સમય માટે?
તો આ હેલ્થકેરની અગર લોંગર ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર જોઉં તો એણે પણ એક સરસ એક સપોર્ટ લઈને અત્યારે એક રિબાઉન્ડ જેવું એમાં હેલ્થકેરના ચાર્ટમાં લોંગ ટર્મ ટાઈમ ફ્રેમમાં જોવા મળી રહ્યું છે. અને મને પોતે ફાર્મા સેક્ટર વધારે ગમી રહ્યું છે. એટલે જ આપણે ગઈ વખત જ્યારે લાસ્ટ વેન્સડે ટ્યુઝડે મળ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે મારી નજર ફાર્મા સેક્ટર ઉપર રહેશે. ફાર્મા સેક્ટર મને ગમી રહ્યો છે. એ પણ એક સારું એવું બી ટર્ન ડાઉન કર્યા પછી એક મીન રિવર્ઝનનો પ્લે એમાં બને છે. એમાં મેં મારી સ્પેસિફિક ચોઇસ સિપ્લા લાસ્ટ ટાઈમ ડિસ્કસ પણ કરી હતી. આપણે કંઈક 13,1325નું લેવલ આપણે બાય કરવાનું કીધું, 1310ના સ્ટોપ લોસ સાથે 1375નું ટાર્ગેટની વાત કરી હતી. હજુ એ પોઝિશન આપણી ઓપન જ છે. તો મને જો બેમાં તમે પૂછો તો ફાર્મા તરફ મારું બાયસ થોડું વધારે છે. એમાં સિપ્લા ઇઝ અત્યારે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે હું સિપ્લાને જોઈ છે. મારે કોલ રહેશે સિપ્લાનો. ઓકે, તો શોર્ટ ટર્મ માટે સિપ્લા એક ખરીદવાનો મત સર તરફથી જરૂર બની રહ્યો છે. નજર રાખવાની રહેશે ફાર્મા માટે થઈને. માર્કેટને સેટલ થતાં થોડો સમય લાગશે. એક્ઝેક્ટ 26,000 આસપાસ સેટલ થવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને આજે કઈ રીતે જુઓ છો? વધુ એક દિવસ ગેપ અપ ઓપનિંગ થાય છે, દરરોજ થાય છે ગેપ અપ ઓપનિંગ, પણ પછી માર્કેટ્સ જે છે તે થોડા ઠંડા પડી જતા હોય છે અને એકંદરે રેન્જમાં રહે છે. આજે પણ શું આવા જ પ્રકારનું પરફોર્મન્સ એક્સપેક્ટ કરી રહ્યા છો ભાવિક સર? ગુડ મોર્નિંગ. આપણે ઇનફેક્ટ જોઈ રહ્યા છે કે નિફ્ટીમાં 26,000માં જે કોલ ઓપ્શનનું જે હર્ડલ છે, ઇનફેક્ટ રાઇટિંગ છે ખાસું એવું છે. એટલે મારા ખ્યાલમાં 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે 26,000ને ટચ થાય છે અને પછી ત્યાંથી પાછું એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આવે છે. તો અગેન આવે છે કે જો 26,000ની ઉપર સસ્ટેન થાય છે તો પોઝિટિવ છે. જો નહીં થાય તો મને લાગે છે કે પાછું જે 100 પોઈન્ટની નાની રેન્જમાં હોય છે એમાં ટ્રેડ કરશે. છેલ્લા 2 દિવસથી યસ તમે જેમ જોઈ રહ્યા છે કે એકવાર ગેપ અપ થાય છે એના પછી કશે માર્કેટ ડિરેક્શન લેતું નથી. આઈધર ઉપર પણ નથી જતું ને નીચે પણ નથી જતું. બાયસ અગેન બુલિશ જ છે, બટ 26,000 માર્કેટમાં બ્રેક કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. 26 બ્રેક કરે છે તો મને લાગે છે નેક્સ્ટ પછી આપણે રેઝિસ્ટન્સ 26,280નો જ છે. એટલે આજના દિવસમાં જોવાનું છે કે 26,000ની ઉપર સસ્ટેન થાય છે કે નહીં. 26,000ને ઉપર સસ્ટેન થાય છે કે નહીં તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ભાવિક સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ હવે સર. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન મારી વોલ્ટાસ રહેશે. વોલ્ટાસ આપણે છેલ્લા 4 મહિનાથી જોઈ રહ્યા છે કે 1400 થી 1300ની એક નાની કોન્સોલિડેશન રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. અને ગઈકાલે અગેન આપણને જોવા મળ્યું છે કે એ રેન્જમાંથી એક બ્રેકઆઉટ આવ્યો છે. થોડુંક વોલ્યુમ સારું છે. તો મને લાગે છે કે હવે કેમ કે સમર સિઝન આવવાની સ્ટાર્ટ થશે એટલે વોલ્ટાસને એ લોકો આઈ થિંક હેવેલ્સ, વોલ્ટાસ, બ્લુ સ્ટાર છે એમાં અગેન સ્પાર્ક આવવાનું શરૂ થઈ જશે એસીની જ્યારે ડિમાન્ડ સ્ટાર્ટ થશે તો. એટલે હાલ અત્યારે અમારો ટોપિક વોલ્ટાસ રહેશે. 1550નો ટાર્ગેટ રાખી શકાય છે અને 1420નો સ્ટોપ લોસ રાખી શકાય છે. 1420ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી ખાસ વોલ્ટાસ પર ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. ઉનાળાની સિઝન આવે તે પહેલાં 1550ના ટાર્ગેટ્સ માટે અત્યારે સરસ ઓપોર્ચ્યુનિટી. તો ભાવિક સર તરફથી આજની સલાહ રહેશે વોલ્ટાસ, અને તપન સરે ઓલરેડી જે સલાહ આપી છે તે પણ ફરી એકવાર સ્ક્રીન પર આપો. તે રહેશે 361 વેમ. આજે આ બે સ્ટોક્સ ધ્યાન પર રાખો. ચલો એક વખત પ્રી ઓપનિંગ સેટલમેન્ટ પણ આ બંને જ સ્ટોક્સનું જોઈ લઈએ. 361 વેમ જે છે તે અત્યારે ફિલહાલ એકદમ ફ્લેટ ખુલી રહ્યો છે, એટલે સારી ઓપોર્ચ્યુનિટી તમને મળશે અહીંયાથી એન્ટ્રી માટે 1163 આસપાસ. અને સાથે સાથે તમે વોલ્ટાસ પર નજર કરી લો તો પ્રી ઓપનિંગ સેટલમેન્ટ જે થયેલું છે તે 0.5% મજબૂતી સાથે 1482 પર થયું છે. એટલે અહીંયા બંને જગ્યાએ તમને એન્ટ્રીની ઓપોર્ચ્યુનિટી તો મળી જ રહી છે. નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સના સેટલમેન્ટ પર નજર કરો. 25,997 પર, એટલે કે 26,000થી થોડા નીચે ખુલતા માર્કેટ કસર પૂરી કરી દેશે એવું લાગે છે. એટલે ટિક હાઈ તો તમારો 26,000ને ઉપરનો આવી જશે. સેન્સેક્સ પર નજર કરો. 84,339 એક્સપેક્ટેશન હતી આપણી કે 84,500 થાય, પણ એવું થયું નથી. પછી આવો બેંક નિફ્ટી પર. ગઈકાલે પણ નર્વસ હતો, આજે પણ શરૂઆત તો નર્વસ કરે છે. આજે ખાસ ઓબ્ઝર્વ કરજો બેંક નિફ્ટીને, કેમ કે નવી કોઈ માર્કેટની મૂવ આવવાની હશે તો એ શરૂઆત હંમેશા તમને ખ્યાલ છે લીડર ઓફ ધ પેક બેંક નિફ્ટી છે. તો બેંક નિફ્ટી જ તમને કંઈક કમાલ કરી બતાવશે. જો નવી તેજી આવવાની હશે તો પણ, અને કદાચ કોઈ ઘટાડો કન્સોલિડેશન આવવાનું હશે તો પણ બેંક નિફ્ટી ઇન્ડિકેશન આપશે. ખાસ ધ્યાન રાખજો. પછી આવો તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર. ગઈકાલે સારી મજબૂતી હતી, પરમ દિવસે બહુ સારી મજબૂતી હતી. આજે થોડા ઠંડા છે.
મિડ કેપ 0.12% મજબૂતી સાથે ખુલી રહ્યો છે અને સ્મોલ કેપ 0.17% મજબૂતી સાથે ખુલી રહ્યો છે. એટલે એકંદરે લિમિટેડ રેન્જ, લિમિટેડ એક્શન બન્યું છે. આજે શરૂઆત સોના ચાંદીએ સારી મજબૂતી સાથેની કરેલી છે. 0.5% આસપાસની મજબૂતી સોનામાં છે, 2.5%ની મજબૂતી ચાંદીમાં છે. યાદ રાખો, ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં ઘટાડો હતો, આપણા પણ MCX માર્કેટ્સમાં ઘટાડો હતો. આજે શરૂઆત સારી કરી રહ્યા છીએ કેમ કે આજે ઇન્ટરનેશનલ હેન્ડઓવર જે સવારે 6:30 વાગ્યાનું હતું તે પણ સારું પોઝિટિવ જ રહેતું જોવા મળેલું હતું. તો આ છે ઓવરઓલ તમારો ભારતીય માર્કેટનો આજનો સેટઅપ. તમે સ્ટોક્સ અથવા તો પહેલાં સેક્ટર સ્પેસિફિક જુઓ તો સારી મજબૂતી આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં છે. 0.5%ની મજબૂતી સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ. ત્યારબાદ ઓટોના પરિણામોની જે હારમાળા લાગી છે અત્યારે ફિલહાલ, એના કારણે થઈને ઓટો સેક્ટર ગઈકાલે પણ ઓટો એન્સિલરી અને ઓટો બંને તેજીમાં હતા, આજે પણ જોવા મળી રહ્યા છે. વેચવાલી માત્ર ને માત્ર એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ થોડું નર્વસ છે. બાકી એકંદરે જોવા જાઓ બધી જગ્યાએ મજબૂતી ખરીદદારીનો સંકેત બની રહ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર, ભાવિક સર, પહેલાં તો આ સેક્ટોરિયલ ઇન્ડેક્સના ચાર્ટ પર એક વખત નજર કરો. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઓબ્વિયસલી જે પરિણામો આવી રહ્યા છે, જે અસરો આવી રહી છે તેના ભાગ સ્વરૂપે આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ આજે હાઇલાઇટ થઈ રહ્યો છે. પહેલાં તો ચાર્ટ્સ જોઈ લઈએ નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના. સર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આપણે જોયું તો ઓલરેડી એક સારું ફેબ્રુઆરી, સ્ટાર્ટ ઓફ ધ ફેબ્રુઆરીથી રિકવરી આવી છે. જ્યાં 33,573 આપણે જોયું તો નિયરલી 37,700 સુધીની અપસાઇડ જોવા મળ્યું છે. અને અગેન મને લાગે છે કે હવે જેમ ફોકસ જીએસટીનું જ્યારે હતું ત્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું આપણને જોવા મળ્યું હતું થોડુંક તેજી, પછી થોડુંક ડલ થઈ ગયું હતું, હવે અગેન સ્પાર્ક આવ્યો છે. એટલે ઓવરઓલ લાગે છે કે અહીંયાથી કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર જે છે એ મે બી ફરીથી આઉટપરફોર્મ કરી શકે છે. ઓવરઓલ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સારું એવું મને પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે, એટલે જ મેં વોલ્ટાસે પણ આપ્યો છે. તો અહીંયાથી આઈ થિંક લાગે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સ્ટોક છે એ અગેન ફોકસ આવી શકે છે, ઇન્વેસ્ટર્સના રડારમાં આવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે કન્ઝ્યુમર ડ્યુરેબલની અંદર. આજના દિવસે કંઈક શરૂઆતી રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ કે જેમાં તમને તેજી આવતી જોવા મળી રહી છે, ટોરન્ટ ફાર્મા પર નજર કરો. આપણે ઓલરેડી ફાર્મા સ્ટોક્સની વાત કરી છે, એટલે તપન સર તમારા સાથે ડિસ્કસ કરીએ ટોરન્ટ ફાર્માને. પરિણામો આ તે બધાને બાદનું રિએક્શન છે. 4%ની મજબૂતી સાથે ટોરન્ટ ફાર્મા તમને એક્શન બતાવતો જોવા મળી રહ્યો છે. ગેપ અપ ઓપનિંગ છે 4,239ની. કઈ રીતે જોઈશું સર? મેં કહ્યું એમ, ઇટ્સ અ સ્ટ્રોંગ સ્ટોક. અત્યારે ઓલ ટાઈમ હાઈ પર જ ચાલી રહ્યું છે અને ગેપ અપ સાથે આઈ થિંક આમાં જો આપણે ટ્રેડ સેટઅપ લેવું હોય તો આઈ વુડ વેઇટ, એને થોડો કુલ ડાઉન થવા જઈશું, કન્સોલિડેટ થવા દઈશું અને પછી અફોર્ડેબલ સ્ટોપ લોસનું લેવલ આવે ત્યારે આપણે એમાં એન્ટ્રીનું વિચારી શકાય. કારણ કે ઓલરેડી સ્ટોક હેઝ રન અપ, ઓલરેડી બહુ જ હાઈ છે, ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી છે અને આજે પણ ઉપરથી ન્યૂઝના લીધે ગેપ અપ સાથે ખુલશે. એટલે આઈ વુડ સે આઈડિયલી યુ શુડ વેઇટ ફોર સમ ટાઈમ, બટ ધ સ્ટોક ઇઝ ગુડ. આમાં એન્ટ્રી લેવાશે, પણ એકવાર સ્ટોક વધ્યા પછી કન્સોલિડેટ થોડો કરે પછી થોડા મેનેજેબલ સ્ટોપ લોસ સાથે એન્ટ્રી કરવાનું એડવાઇઝેબલ રહેશે. બિલકુલ. તો આ સંકેત તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ ટોરન્ટ ફાર્મા, પાવર નહીં, ફાર્મા આજે વધારે સારી મજબૂતી પર છે. રિઝલ્ટ અમે તમને પાવરના બતાવી રહ્યા છીએ. આગળ પછી હું ટોરન્ટ પાવરની પણ ચર્ચા અલગથી કરી લઈશ. આવો આગળ વધીએ. હવે તમે નજર કરો માર્કેટના ઓપનિંગ પર. બસ જુઓ, 1 મિનિટથી પણ ઓછો સમય બાકી બચ્યો છે. 25,997ની તમારી ઓપનિંગ થતી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં અત્યારે ફિલહાલ મજબૂતી સાથે, મામૂલી મજબૂતી સાથે મારે કહેવું જોઈએ, ઓપનિંગ બાદ શું કરે છે માર્કેટ્સ જોવું રસપ્રદ રહેશે. નિફ્ટીમાં શરૂઆતી તમને ટોપ ગેનર્સમાં જોવા મળી રહ્યા છે પાવર ગ્રીડ, TMPV, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, પછી M&M, ટાટા સ્ટીલ, આ બધામાં એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું છે. આ સ્થિતિમાં શું સંકેત બને છે તે જોવાનું રહેશે. થોડી ક્ષણો માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. આજે દિવસની શરૂઆત એકંદરે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર મજબૂતી સાથે કરી રહ્યું છે અને ત્યારબાદ આગળ ઓટો સ્ટોક્સ છે, મેટલ સ્ટોક્સ છે, તે માર્કેટને આગળ લઈ જવાની કોશિશ કરશે. અન્ય કયા સંકેતો છે તે જોઈશું. થોડી ક્ષણો માર્કેટ્સ ઓપન થઈ ગયા છે તમારા સ્ક્રીન પર. 25,973, 970 આસપાસ ટિક હાઈ જુઓ. મેં કહ્યું તેમ 26,009નો તમારો ટિક હાઈ બનતો જોવા મળેલો છે. 25,942ના તમારા લો બન્યા હતા અને 26,009ના તમારા હાઈ બન્યા હતા. એકંદરે રેન્જમાં છીએ. ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની મજબૂતી સાથેની ઓપનિંગ આપ્યા બાદ તુરંત જ જુઓ અત્યારે ફિલહાલ વોલ્ટિલિટી વધતી જોવા મળી રહી છે. આ તરફ સેન્સેક્સ પણ જો કરો 70 પોઈન્ટ આસપાસની મજબૂતી બચી છે. આ તરફ તમને જો કરો બેંક નિફ્ટી પર, બેંક નિફ્ટીમાં બેઝિકલી તમને ઘટાડો જોવા મળી રહ્યો છે, જે એવું બતાવે છે કે ક્લિયરલી અહીંયા હજુ પણ પ્રોબ્લેમ છે અને જો બેંક નહીં ચાલે તો માર્કેટ પણ થોડા લિમિટેડ રેન્જમાં રહેશે. તો હું અત્યારની સ્થિતિને જોતા જુઓ, જો કે નિફ્ટીને
એનર્જીને બચાવવા બીજા સેક્ટર્સ બીજા સ્ટોક્સ આવી જાય છે, પણ આજે એનર્જી પણ થોડો ઠંડો છે, એટલે હવે જોઈએ કઈ રીતે સેક્ટર રોટેશન થાય છે, થોડો સમય આપી દઈએ. આ તરફ મિડ કેપ અને સ્મોલ કેપનો જે કરો એ પણ લાલ નિશાનમાં છે આજે, એટલે અગેન થોડા પ્રોબ્લેમ્સ અહીંયા હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. 26,000ના મોટા અવરોધની વાત આજે સમગ્ર સપ્તાહ દરમિયાન આપણા બધા એક્સપર્ટ્સે કરી. આજે સવારે પણ ભાવિક સરે પણ વાત કરી, તપન સરે પણ વાત કરી. 26,000 એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે, તેને પાર જવું જરૂરી છે. થોડો સમય માર્કેટને આપી દઈએ. મીનવાઇલ સેક્ટોરિયલ અપડેટ પણ જો કરો, ઓટો સૌથી વધુ મજબૂતી પર છે. નિફ્ટી ઓટોમાં તમને 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.5%ની મજબૂતી છે. કન્ઝમ્પશન 0.5%ની મજબૂતી છે. એફએમસીજી 0.5%ની મજબૂતી છે. આઈટી થોડી મજબૂતી. વેચવાલી ક્યાં છે? એનર્જી મેં તમને કહ્યું હતું તે પ્રમાણે 0.5% આસપાસની વેચવાલી છે. કેપિટલ માર્કેટ 5%ની વેચવાલી. સીપીએસસી તમે જોવા જાઓ તો 0.5%ની વેચવાલી છે. ડિફેન્સ પીએસસી આ બધા જ